પોરબંદરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3 દિવસ માટે ધ્યાન યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા પોરબંદરની યોગ પ્રેમી જનતાને અપીલ કરાઈ છે. યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ અને વિપાશ્યના જેમ યોગ અને ધ્યાન સાથે અન્ય સંસ્થાઓ દ્વારા 21 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ ધ્યાન દિવસ 2024નો પોરબંદર જિલ્લામાં શહેરની મધ્યમાં આવેલ મહારાજા શ્રી નટવરસિંહજી ઉદ્યાનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પતંજલિ યોગ સમિતિ અને યોગ સમ્રાટ સ્વામી રામદેવજીના પરમ શિષ્ય અને યુવા પ્રભારી સ્વામી આદિત્ય દેવજીની અધ્યક્ષતામાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ત્રિદિવસીય ધ્યાન યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે સ્વામી સનાતન દેવજી પોરબંદર યોગ પ્રેમી જનતાને યોગનું માર્ગદર્શન આપશે. ત્યારે આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઈના પત્ની હીરાબેન મોઢવાડિયા, સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, કાઉન્સિલર અને ગ્રીન પોરબંદરના કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી ત્રિદિવસીય ધ્યાન યોગ શિબિરના માધ્યમથી પ્રારંભ થયો હતો. ત્યારે તેનો લાભ લેવા પોરબંદરની યોગ પ્રેમીને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.